નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી ન્યૂઝ એટ 10 AM સાથે હું છું જગદીશ। જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા ફોર્મ ભરવાના છે। ફોર્મ ભરતા પહેલા તેઓ મંદિર અને મસ્જિદમાં દર્શન કરશે। આજે 12:39 પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। વિજય મુહૂર્તમાં કુંવરજી બાવળિયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે। રાજકોટની જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ભાજપના કદાવર નેતા અને કોળી સમાજના આગેવાન એવા કુંવરજી બાવળિયા 12:39 પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે। કુંવરજીભાઈ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની સાથે શક્તિ પ્રદર્શન કરશે, એટલે કે જસદણમાં મોટી માત્રામાં ટેકેદારો અને કાર્યકર્તાઓની રેલી નીકળશે અને સભા સંબોધ્યા બાદ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આપણી સાથે કુંવરજીભાઈ બાવળિયા છે। કુંવરજીભાઈ, આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો આપ? કેવો વિશ્વાસ છે? મને દરેક ધર્મના અને સમાજના લોકોને સાથે લઈને હું ચાલ્યો છું અને એ જ પ્રમાણે આવતા દિવસોમાં પણ બધા સમાજના લોકો મારી સાથે સમર્થનમાં છે અને અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ। આજે દેવદર્શન પણ કર્યા છે, કઈ કઈ જગ્યાએ દર્શન કેના ભગવાનના આશીર્વાદ શું માંગ્યું છે ભગવાન પાસે? બસ મેં તો હંમેશા મેં કરેલા કામ, શ્રદ્ધા અને વિશ્વાસ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલ્યો છું। એ જ રીતે દરેક હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મના સૌના શ્રદ્ધાના સ્થાનો એવી દરેક ધર્મ સ્થાનો પર દર્શન કરીને હું આજે ફોર્મ ભરવા। ભાજપ માટે એક પ્રતિષ્ઠાનો જંગ છે, કારણ કે આટલી મોટી ફોજ ઉતારી છે, અને આપ કઈ રીતે જુઓ છો? ના, ફોજ નહીં, મારા સમર્થનમાં બધા લોકો આવ્યા છે, મારા ઉપર ભરોસો છે, વિશ્વાસ છે અને ભારતીય જનતા પક્ષના અને અન્ય સમાજના લોકો જે પક્ષને કઈ લાગે વળગે એવા અનેક લોકો મારા સમર્થનમાં આજે અહીંયા ઉમટી પડવાના છે। પાટીદાર સમાજમાં એક રોષ છે તેવી પણ એક વાત સામે આવી રહી છે, આને કઈ રીતે જુઓ? ના, હું તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલ્યો છું। પાટીદાર સમાજના પણ હું એમનો બનીને રહ્યો છું। એ મને શ્રદ્ધા અને વિશ્વાસથી મને છે કે મને પણ મત આપો। સોમાભાઈ ગાંડા સહિતના કોળી આગેવાનો છે, તેઓ આપને હરાવવા માટે આવી રહ્યા છે તેવું પણ કહી રહ્યા છે, આને કઈ રીતે જુઓ? એ સોમાભાઈ ગાંડાભાઈ એમના વિસ્તારમાંથી મત ક્ષેત્રમાંથી નિષ્ફળ ગયેલા ધારાસભ્ય તરીકે નિષ્ફળ ગયેલા માણસ આવા ખોટા સ્ટેટમેન્ટ કરીને સમાજને ઉશ્કેરવાના પ્રયત્ન કરે, એથી આ વિસ્તારના મતદારો કોઈ એમાં છેતરાવાના નથી। અંતિમ સવાલ, કુંવરજીભાઈ કેટલા મતે જીતશે? હું ખૂબ સારી બહુમતીથી જીતવાનો। તો આ હતા કુંવરજી બાવળિયા કે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ એક સારી લીડથી વિજેતા બનશે તેવો દાવો કરી રહ્યા છે। પાટીદાર સમાજ પણ તેની સાથે રહેશે તેવો દાવો કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જસદણ। રાજકોટની જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર કુંવરજી બાવળિયા આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। 1 વર્ષ પહેલા આ જ સમય અને આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે કુંવરજી બાવળિયાએ જસદણની બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। જોકે ત્યારબાદ તેમણે પક્ષ પલટો કર્યો અને બેઠક ખાલી પડી, એટલે હવે ફરીથી તેઓ ભારતીય જનતા પક્ષ તરફથી જસદણ બેઠક પર ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। હવે કુંવરજી બાવળિયાની રાજકીય સફરની વાત કરીએ। જસદણમાં 1995ના વર્ષથી કોંગ્રેસ અને કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ રહેલું છે। કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી 5 વખત ચૂંટાઈ આવ્યા। 1995માં ભાજપની લહેર વચ્ચે પણ કુંવરજી બાવળિયાએ જ્વલંત વિજય મેળવ્યો હતો। ત્યારબાદ 1998માં કેશુભાઈ પટેલની લહેરમાં પણ બાવળિયા ભારે મતોથી લીડ જીત્યા। 2002માં હિન્દુત્વની લહેર વચ્ચે પણ કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થયો। 2002માં કુંવરજી બાવળિયાએ મોદીના જાદુને મહાત આપ્યો। ત્યારબાદ જસદણમાં ભોળાભાઈ ગોહિલે કુંવરજી બાવળિયાનો વારસો જાળવ્યો અને 2012માં જસદણમાંથી તેઓ વિજય બન્યા। બાદમાં 2017માં કુંવરજી બાવળિયાએ જસદણ બેઠક પર ફરી એન્ટ્રી કરી અને વિજયનો ઝંડો લહેરાવ્યો। 2017ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કુંવરજી બાવળિયાએ પહેલીવાર 2018માં કોંગ્રેસ છોડ્યું અને ભાજપનો ખેસ ધારણ કર્યો। કુંવરજી બાવળિયા જેવા ભાજપમાં જોડાયા કે તેમને પ્રધાન પદ પણ આપી દેવામાં આવ્યું। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, 12:39 પરંપરા રહી છે ભાજપની શુભ મુહૂર્તમાં તે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। આજનો કાર્યક્રમ કેવો રહેશે? કેટલા લોકો તેમના સમર્થનમાં જોડાવાના છે? શું વિગતો?
જગદીશ, આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો અત્યારે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ભાજપ કાર્યાલયની બહાર અત્યારે જે સભા છે તે સભાની શરૂઆત થઈ ગઈ છે. અહીંથી આ સભા પૂર્ણ થયા બાદ જે કુંવરજી બાવળિયા એક રેલી સ્વરૂપે જે જસદણના મુખ્ય માર્ગો પરથી આ રેલી નીકળશે અને આ રેલી સ્વરૂપે તેઓ જે મામલતદાર કચેરી સુધી પહોંચશે ને ત્યાં તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભાજપની પરંપરા પ્રમાણે 12:39 મિનિટે જે આ ફોર્મ છે તે ફોર્મ ભરશે. તેમના સમર્થનમાં અત્યારે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ સહિતના વિભાવરીબેન દવે સહિતના જે તમામ નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ પણ આ રેલીમાં જોડાવાના છે. આપણી સાથે અહીં જે આ ચૂંટણીની જેમની મુખ્ય જવાબદારી છે તેવા ડોક્ટર ભરત બોગરા છે, તેની સાથે આપણે વાત કરીશું. ભરતભાઈ, શું કહેશો, આજનો કાર્યક્રમ કઈ રીતનો રહેશે અને કઈ પ્રકારે ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે? આજે વહેલી સવારથી અમારા ઉમેદવાર આદરણીય કુંવરજીભાઈ એમના માતૃશ્રીના દર્શન કરવા ગયા હતા. એમના આસ્થાના પ્રતિક એવા ધર્મસ્થાનોમાં દર્શન કરી અને આજે સભા વચ્ચે આવી ગયા છે. અહીંથી માર્ગદર્શન શુભેચ્છાઓને આપલે કર્યા પછી જસદણની મેઇન બજારમાં અલગ અલગ સમાજ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મના લોકો કુંવરજીભાઈને શુભેચ્છા આપતા જશે અને ત્યાંથી રેલી સ્વરૂપે અમે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આઝાદીના આટલા વર્ષ પછી પહેલી વખત આ વિસ્તારમાં એક કેબિનેટ મંત્રીને મત દેવાનો મોકો મળ્યો છે. લોકોમાં એક સ્વયંભૂ ઉત્સાહનું મોજું છે. કોંગ્રેસને સામા પક્ષે કોઈ ઉમેદવાર મળતા નથી. બહારથી ક્યાંક ઉમેદવારો શોધવાની કવાયત કરે છે ને એમને એમના ઉમેદવાર ઉપર ભરોસો નથી કે આ ફોર્મ પાછું ખેંચી લેશે કે રાખશે. લગભગ 18-19 જેટલા લોકોએ ટિકિટ માગી છે. મોટાભાગના લોકો સંપર્કમાં છે અમારી સાથે અને એક ઉમેદવારનું નામ ડિક્લેર કરશે એટલે બાકીના લોકો ઓટોમેટિક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. એક ખોખું છે કોંગ્રેસનું, હવે કઈ કોંગ્રેસ જેવું હજુ સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવી નથી. શું માનો છો કે કોંગ્રેસને એક ડર છે આ બાબતનો? સારા લોકો છે એમણે તો ઉમેદવારી કરવાની પણ ના પાડી દીધી. ભોળાભાઈ ગોહિલે ચૂંટણી લડવાની કોંગ્રેસને ના પાડી. એવા ઘણા નેતાઓ છે જેમણે સામેથી પ્રયત્ન કર્યો છતાં કોંગ્રેસને લડવાની ઉમેદવારોએ ના પાડી છે. એટલે સારો ઉમેદવાર કોંગ્રેસને કોઈ મળતો નથી. બહારથી કદાચ લાવવો પડે એવી સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે. એટલે આખી ચૂંટણી એક તરફી ભારતીય જનતા પાર્ટી સાથે હોય એવું દેખાય છે. કોંગ્રેસ શું માનો છો કે ભાજપ માટે પણ એક આ પ્રતિષ્ઠાનો જંગ છે? કારણ કે આટલી મસ્ત મોટી ટીમ છે તે અહીં ઉતારી દેવામાં આવી છે. જો ભાજપને ડર ન હોય તો આટલી મોટી ટીમ શા માટે? કોઈ મોટી ટીમનો પ્રશ્ન જ નથી. સ્વયંભૂ વાતાવરણ છે. પણ ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણીની સિસ્ટમ છે પહેલેથી. નાની ચૂંટણીઓ કે મોટી એક વ્યવસ્થાના ભાગરૂપે આગેવાનોને વ્યવસ્થાની જવાબદારી સોંપતી હોય છે. બાકી કોઈ ડરનો પ્રશ્ન નથી, ડરનું વાતાવરણ નથી. અમારી ચૂંટણીની સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. એક એક ગામમાં અમે 5-5 વખત જઈ આવ્યા છીએ. એક એક મતદારોને મળી આવ્યા છે. અમારી ટીમ અહીંના જસદણની સ્થાનિક જ એટલી મોટી છે અને ઘણી બધી મોટી કાર્યકર્તાઓની ટીમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણી છે. સૌથી વધુ મતદારો કોળી અને પાટીદાર મતદારો છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે પાટીદાર મતદારોમાં એક નારાજગી છે ભાજપ સરકાર સામે અને તેની અસર થઈ શકે. કોઈ નારાજગી નથી પાટીદાર મતદારોમાં. સૌથી વધારે લીડ પાટીદાર વિસ્તારમાં જ ભાજપને મળવાની છે અને વર્ષોથી ભાજપને મળે છે. ગઈ વખતે પણ હું ચૂંટણી લડ્યો ત્યારે પણ આવી ચર્ચા થતી પાટીદાર વિસ્તારમાં મત ભાજપને નહીં મળે. પણ તમે જોઈ શકો છો 2017માં પણ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે પાટીદારોના બૂથ ઉપરથી મત મળ્યા છે અને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના બૂથોમાંથી જ વધારે મત મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જગદીશ, જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા કે જે ભાજપના ઉમેદવાર છે તેઓ વિજેતા થશે અને તેમને માટેની આ તમામ કવાયત છે તે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે ભાજપ કાર્યાલયની બહાર જે કાર્યકર્તાઓ છે ભાજપના અને કુંવરજી બાવળિયાના સમર્થકો છે તેઓ પહોંચી રહ્યા છે અને તેઓ જે આખી જે ભાજપ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે, આયોજનના ભાગરૂપે જ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે સાંસદ મોહનભાઈ કુંડારિયા છે, તેની સાથે વાત કરીશું. મોહનભાઈ, શું માનશો, જસદણનો જંગ કેટલો પ્રતિષ્ઠા સમાન? આમાં ચૂંટણીમાં પ્રતિષ્ઠા હોતી જ નથી. આ ચૂંટણી એવી ચૂંટણી છે કે કોંગ્રેસને આજ સુધી ઉમેદવાર પણ મળ્યા નથી. એટલા માટે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જંગી બહુમતથી આ સીટ ઉપર ચૂંટાવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું માનો છો કે જો ડર ન હોય તો આટલી મસ્ત મોટી ટીમ કેમ ભાજપની અહીં રાખવામાં આવી છે? અને વર્ષોથી જસદણ છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આને આપ કઈ રીતે જો? મિત્રો, પેટા ચૂંટણીમાં દરેક પાર્ટીમાં બધા નેતાઓ આવતા હોય છે. એકાબીજા મદદ કરવાની એની ફરજ હોય છે. આમાં કોઈ પણ જાતની બીક નથી, ભય નથી અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે.
ચોક્કસથી જે રીતે સાંસદ મોહન કુંડારિયા છે તેઓ પણ દાવો કરી રહ્યા છે કે ભાજપનો જીત છે તે નિશ્ચિત છે, પરંતુ જગદીશ હું આપને આ સીટની જે અત્યાર સુધીનો ભૂતકાળ આપને જણાવી દઉં. અત્યાર સુધી આ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. નરેન્દ્ર મોદી હોય કે પછી જ્યારે ભાજપનો જે એક નરેન્દ્ર મોદીની જે જુવાડ હતો જે ગુજરાતમાં, ત્યારે પણ આ સીટ છે તે કોંગ્રેસ રાખવામાં સફળ રહી છે અને કોંગ્રેસ આ બેઠક પર વિજય મેળવ્યો હતો. ત્યારે અત્યારે પેટા ચૂંટણીમાં હવે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, ત્યારે આ બેઠક પર જે ખરાખરીનો જંગ છે તે થશે. જે રીતે જે ભરત બોગરા છે ભાજપના નેતા, તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસને અત્યારે ઉમેદવાર પણ મળતો નથી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જે કામગીરી છે તે તેજ કરવામાં આવી છે. લગભગ અવસર નાક્યાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે. એટલે કહી શકાય કે ખરાખરીનો જે જસદણનો જંગ છે તે અત્યારે સ્પષ્ટપણે જોઈ રહ્યો છે. આજે જે ઉમેદવારી ફોર્મ ભરી અને સત્તાવાર રીતે કુંવરજી બાવળિયા રણસિંગુ ફૂંકશે અને આગામી દિવસોમાં અનેક રાજકીય કાવા દાવા પણ આ બેઠક પર જોવા મળી શકે છે. જગદીશ. બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો એક રીતે કહી શકાય કે ભારતીય જનતા પક્ષનું આ શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં કુંવરજીભાઈ બાવળિયા અને ભારતીય જનતા પક્ષના સમર્થકો ઉમટી રહ્યા છે. તેમને સાથે લઈને રેલી નીકાળવામાં આવશે, મામલતદાર સુધી લઈ જવામાં આવશે અને ત્યાં તેઓ 12:39 ઉમેદવારી ફોર્મ ભરશે.